સાથીઓ, પ્રસિદ્ધ કવિની पंक्तियों है कि हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए। आज ये दीवार हिलने लगी पर्दों की तरह, शर्त थी लेकिन कि बुनियाद हिलनी चाहिए। જેનજીનું આજે પ્રોટેસ્ટ હતું નીટ યુજી પેપર લીકના મુદ્દે, આ સરકારના પાયામાં લૂણો લગાડવાનું આખો પ્રોટેસ્ટ આપણને જોવા મળ્યું। સરકારનો જે એરોગન્સ હતો, ઘમંડ હતો, આ જેનજીએ તોડી નાખ્યો છે। ઘમંડ શેનો હતો કે અમે તો ના ઝૂકીએ કોની સામે, કોઈ પણની સામે, કારણ કે અમે સત્તાધીશો છે, અમે તો સત્તામાં બેઠા છે। જેને સત્તામાં બેઠા હોય એને સત્તાનો નશો હોય, એ નશો આ જેનજીએ ઉતારી દીધો છે। ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામા આપવાની જે હઠ હતી એ હઠ એ કામે લાગી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, જેમણે ફ્રેન્ડ્સ એમ કહીને જેનજીને હવે સંબોધવાનું જે રીતે ચાલુ કર્યું છે, ફ્રેન્ડ્સ પણ સમજી ગયા છે કે આપણે જો સાચા ફ્રેન્ડ્સ હોત તો રાજીનામું તો ક્યારનું ધરી દીધું હોત। રાજીનામા ધરવા માટે થઈને કેટલો સમયગાળો પસાર કરી નાખ્યો, કેટલા વિદ્યાર્થીઓ ઉપર લાઠીઓ ચાલી, કેટલા વિદ્યાર્થીઓ ઉપર આંસુ ગેસના ગોળા વરસાવ્યા, કેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી નાખી। અને આપણી સરકાર પોતાની જાતને સંવેદનશીલ કહે છે। શું આ સંવેદનશીલતા છે? આ કેવો ઘમંડ કે એક મંત્રી જે ચારે બાજુથી નિષ્ફળ નીવડ્યો છે, અનેક વખત પેપર લીક કરાવી ચૂક્યો છે, એ મંત્રીનું રાજીનામું લેવડાવવા માટે આખા દેશના યુવાનોને રસ્તા ઉપર લાવી દીધા। ઇન્ટરનેશનલ બદનામી થઈ કોની? આ દેશની તો થઈ જ, પણ વિશ્વગુરુ માનીતા પનોતા પુત્ર નરેન્દ્ર દામોદર દાસ મોદીજીની પણ ઇન્ટરનેશનલ બદનામી થઈ। અને વધુ એ બદનામી ન થાય, એ બદનામીથી બચવા માટે કદાચ એમને આ રાજીનામું માંગ્યું હોય ધર્મેન્દ્ર પ્રધાન પાસે। ઘણી વખત આ ધર્મેન્દ્ર પ્રધાનની પોસ્ટ આવી અને મને જોઈને લાગ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન તો સાલું પહેલા દિવસે રાજીનામું આપી દેવું જોઈતું હતું। એના અંદરથી ફિલિંગ આવી ગઈ હોત કે મારે રાજીનામું આપી દેવું પહેલા જ દિવસે, કારણ કે એમને કેટલું ભાવનાત્મક રીતે કહ્યું છે કે વિદ્યાર્થીઓનો હિત ને મને બહુ ચિંતા છે, આમ ને તેમ ને બધી વાતોમાં હું નથી પડવા માંગતો, પણ એમને જે રીતે વાતચીત કરી છે કે વિદેશી તાકાતો આ આંદોલનની અંદર સામેલ ન થાય, દેશના હિત માટે રાજીનામું આપું છું। વિચારો, રાજીનામું એ વિદ્યાર્થીઓના હિત માટે નથી હોતું, રાજીનામું એ મરણ પામી ગયેલા એ વિદ્યાર્થીઓ, આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓ માટે નહીં, એ પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે નહીં, પણ વિદેશી તાકાતો ના ઘૂસી જાય એવી બધી વાતો કરીને રાજીનામું આપ્યું છે। વિચારો, એટલે હજુ એનો ઘમંડ કેટલો છે। રાજીનામુંની અંદર આમ જ્યારે રાજીનામું શું હોય કે રાજીનામું રાજી ખુશીથી આપવાનું નામું એમ, પણ અહીંયા એ રાજી છે ખરા? એ તો ઘમંડમાં છે। વિદેશી તાકાતો ના ઘૂસી જાય, દુઃખની લાગણી વ્યક્ત નથી કરી। એને એવું કેવું જોતું હતું, ખરેખર એ મંત્રીના પદ ઉપર હતા કે ભાઈ 20થી વધારે સ્ટુડન્ટ્સ સુસાઇડ, 20 સ્ટુડન્ટ સુસાઇડ, એને એ કેવું જોતું હતું કે મને એ પ્રત્યે દુઃખ છે એમ, પણ એ જરાય પણ દુઃખની લાગણી વ્યક્ત ના કરી અને રાજીનામું જ્યારે બેરાજીથી માંગવામાં આવ્યું હોય, ના મરજી ના છૂટકે માંગવામાં આવ્યું હોય એવી રીતનું આખો આ મંજર થયો। તમે બધાએ જોયું, તમે બધાએ સાંભળ્યું, તમે બધાએ રીલ્સ જોઈ। આપણે કહેતા હતા કે આજકાલના આ 16 થી 25 વર્ષના યુવાનો શું બદલી શકવાના હતા, એટલે જ મારે પેલું શરૂઆતની અંદર પંક્તિ કહેવી પડી, સિર્ફ હંગાमा खड़ा करना हमारा मकसद नहीं, कोशिश है कि सूरत बदलनी चाहिए। खाली आ हंगामो करवावाळा युवानो नता, पण एने ए रीते चितरवानी કેટલી કોશિશ થઈ કે પોલીસ ઉપર લાઠીચાર્જ કર્યો। અલ્યા પોલીસ ઉપર કોણ લાઠીચાર્જ કરે? પોલીસ ઉપર પથ્થર માર્યા? કોણે ક્યારે પથ્થર માર્યા? આંદોલનની અંદર વર્દીમાં ન હોય, સિવિલ ડ્રેસમાં સાદા ડ્રેસની અંદર હોય એવા ગુંડાઓ હતા। કેવી રીતે એ આખો આંદોલનને તોડવાનો પ્રયાસ થયો સૌએ નરી આંખે જોયું છે। અને આ છેલ્લે આ રાજીનામું હું કહીશ કે આ સરકારનો ઘમંડ તૂટ્યો હોય, કાં તો આ સરકારને એવો ડર લાગી ગયો હોય કે આ તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની વાતચીત કરી રહ્યા છે, હવે ધીરે ધીરે આપણા રાજીનામા સુધી ન આવે એ પહેલાં આપણે અહીંયા પિક્ચર પૂરું કરી દઈએ। તો આ સરકારનું પિક્ચર પૂરું કરવાનું આ એક સ્ટન્ટ હું માની શકું છું।
કારણ કે રાજીનામું જો ધરવું હોત તો પહેલા દિવસે જ ધરી દેત, પણ આ બધું ન થયું. આ રાજીનામા અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.